નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ રાજકોટમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અશોકભાઈ અંટાલા, યોર ફિઝિક્સ ટીચર. આપણે હવે જે આગળના નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરવાની છે પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખીએ છીએ. એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે ચર્ચા કરીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આપણે આ લેશું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેના લગભગ સૂત્રો બધાના સરખા જ છે, એમાં કોઈ જાજો ફેર નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિસ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચેનો હોય. એટલે આપણે આકૃતિમાં કોઈ પણ બે બિંદુ પસંદ કરીએ, સપોઝ માની લો કે C અને D લઈએ, તો C અને D બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત લઈએ તો VC - VD બરાબર EE છેદમાં શું આવશે? Q. આવું આવે. એટલે વિદ્યુત ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર. વિસ્થિતિમાનનો તફાવત ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે આ વાહક તારમાં એકમ ધન વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ જાય અથવા એક બિંદુએથી બીજા બિંદુએ પહોંચે, ત્યારે જે વિદ્યુત ઉર્જા ગુમાવે તેને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાયો. ધારો કે આ માની લો કે આ C અને D વચ્ચે લ્યો તો અહીંયા કેટલે 1 જૂલ ઉર્જા ગુમાવે. અહીં 4 જૂલ ઉર્જા હતી, એમાં 3 જૂલ ઉર્જા રહી, તો એનો મતલબ કે 1 જૂલ ઉર્જા ગુમાવે. 1 જૂલ ઉર્જા ગુમાવે તો બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાય? તો કે 1 વોલ્ટ કહેવાય. આ રીતે માની લો કે તમે D અને માની લો F બે બિંદુ પસંદ કરો, તેની વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જુઓ તો તમે જ્યારે એકમ ધન વિદ્યુત ભાર છે એક બિંદુએથી બીજા બિંદુએ જાય ગતિ કરીને, ત્યારે જે વિદ્યુત ઉર્જા ગુમાવે તેને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એ બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત થયો મેં કીધું એ પ્રમાણે. એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત જેટલી વિદ્યુત ઉર્જા ગુમાવે, વિદ્યુત ભાર ગતિ કરે એકમ ધન વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ જાય અને જેટલી વિદ્યુત ઉર્જા ગુમાવે તેટલો તે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કહેવાય. અહીંથી અહીંયા જાય તો 2 જૂલ ઉર્જા ગુમાવી, તો બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થયો? 2 વોલ્ટ થયો. બરાબર. વિદ્યુત સ્થિતિમાન કોઈ એક બિંદુ આગળનું હોય, વિસ્થિતિમાનનો તફાવત કોઈ પણ બે બિંદુ વચ્ચેનો હોય. બે બિંદુ વચ્ચે કેમ ઉત્પન્ન થયો? તો કે વિદ્યુત ભાર આમ વાહક તારમાંથી એક બિંદુએથી બીજા બિંદુએ ગતિ કરીને ગયો 1 કુલમ ધન વિદ્યુત ભાર, ત્યારે જેટલી વિદ્યુત ઉર્જા ગુમાવી દીધી, બરાબર, એટલો બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત થાય. અને આમ પણ લખી શકાય. અહીં તમને એમ થાય કે મારે D ને E લખવું જ, તો VD - શું લખાય? તો કે V બરાબર EE છેદમાં શું થાય? તો કે Q. આવું થાય. આ D અને E બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત થયો. હવે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. આવું આવે. બરાબર. જ્યારે એક પરિપથમાં આપેલ પરિપથમાં જ્યારે એકમ ધન વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ જતા, બરાબર, 1 જૂલ વિદ્યુત ઉર્જા ગુમાવે તો તે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આની વચ્ચે લ્યો તો 1 વોલ્ટ. D ને E લ્યો, D ને F, તો એની વચ્ચે 2 વોલ્ટ થાય. આ બે ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત લ્યો તમે તો 5 વોલ્ટ થાય. આની ઉપર તમે જોઈ શકો છો કે આની ઉપર આ પ્રમાણે જ લઈ શકાય, જે લીધું એ પ્રમાણે. એટલે આ વસ્તુ સમજાવી મેં તમને. એ અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ચર્ચા કરી. પોટેન્શિયલ ડિફરન્સની બધાયના એકમ અને પારિમાણિક સૂત્રો મિત્રો અહીંયા સરખા જ આવશે. વિદ્યુત ચાલક બળ લ્યો, વિદ્યુત સ્થિતિમાન લ્યો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લ્યો, બધાયના પારિમાણિક સૂત્રો છે એ કેવા આવે? સરખા જ આવે. એમાં કાંઈ ફેર ન પડે. આપણે જે અહીં ચર્ચા કરી પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. હવે આપણે જે અહીંયા ડિસ્કસ કરવાની છે એ ચર્ચા કરશું આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. આંતરિક અવરોધ. કોઈ પણ બેટરી હોય ને એનો પોતાનો આંતરિક અવરોધ હોય જ. મેક્સિમમ 3 ઓહમ સુધી હોય. બાકી મોટાભાગની બેટરીના આંતરિક અવરોધ 1 ઓહમ, 2 ઓહમ, 0.5 ઓહમ એવી હોય. કોઈ એવી બેટરી નથી, કારણ કે આની અંદર રાસાયણિક સંયોજનો ભર્યા હોય. રાસાયણિક સંયોજનો ભર્યા હોય ત્યારે આમાં વિદ્યુતભાર આમ ગતિ કરે, એટલે વિદ્યુતભારની ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગે? એક પ્રકારનું અવરોધ લાગે. અને એ અવરોધને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સને R વડે દર્શાવાય. આદર્શ બેટરી લ્યો ને વ્યવહારમાં, આદર્શ બેટરી, તો એનો આંતરિક અવરોધ હોય જ નહીં, કારણ કે આપણે આંતરિક અવરોધ શૂન્ય લઈ લઈએ છીએ.
એટલે એવી બેટરી કોઈ શક્ય નથી વ્યવહારમાં. એટલે જ્યારે બેટરીમાં ભરેલા રાસાયણિક જ્યારે વિદ્યુતભાર છે બેટરીમાં ભરેલા રાસાયણિક સંયોજનોમાંથી પસાર થાય છે, જ્યારે વિદ્યુતભાર બેટરીમાં ભરેલા રાસાયણિક સંયોજનોમાંથી પસાર થાય છે ત્યારે તેમની ગતિને અવરોધ લાગે છે અને આ અવરોધને બેટરીનો આંતરિક અવરોધ કહે છે. આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થયો મેં કીધું એ પ્રમાણે. એટલે કોઈ પણ બેટરી હોય એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર જેટલો હોય અને એ આદર્શ બેટરી માટે આંતરિક અવરોધ આપણે શૂન્ય લઈએ છીએ. પણ વ્યવહારમાં એવી કોઈ બેટરી કે કોઈ આપણે વિદ્યુત કોષ બન્યો નથી કે જેનો આંતરિક અવરોધ છે એ ન હોય. એટલે આ સંપૂર્ણ આંતરિક અવરોધ શૂન્ય કદી હોતો જ નથી વિદ્યુત કોષ કે બેટરીનો. આદર્શ પરિસ્થિતિમાં આપણે 0 લઈ લઈએ છીએ. ફરી એકવાર કહી દઉં કે કોઈ પણ બેટરીમાં રાસાયણિક સંયોજનો ભર્યા હોય અને જ્યારે વિદ્યુતભાર છે એ બેટરીમાં ભરેલા રાસાયણિક સંયોજનોમાંથી પસાર થાય ત્યારે શું લાગે, એની ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગે, અવરોધ લાગે. અને એ અવરોધને આપણે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ બેટરીનો આંતરિક અવરોધની મેં તમને વાત કરી. આંતરિક અવરોધ છે બેટરીનો એ આપણે અહીંયા એને હિસાબે પણ ખાસ કરીને એ ઉર્જા ગુમાવે. વાહક તાર હોય એનો પોતાનો અવરોધ તો હોય જ, જે આ વાહક તાર છે એનો પોતાનો અવરોધ છે. પછી આ બેટરી હોય તેનો પોતાનો અવરોધ હોય. આ બહારથી કોઈ અવરોધ જોડો તમે એ બાહ્ય અવરોધ કહેવાય. વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ એ બાહ્ય અવરોધનું મૂલ્ય તમને ખબર હોય કે ધારો કે 5 ઓહમનો અવરોધ જોડ્યો હોય તો આપણને ખબર છે કે એમાં 5 ઓહમ અહીંયા અવરોધ લાગશે ટૂંકમાં. આ બાબત આપણને ડિસ્કસ પહેલાં ખબર હોવી જોઈએ. મેઇન વસ્તુ મેં તમને એ ચર્ચા કરી. એટલે ઘણીવાર વિદ્યાર્થીને એમ થાય કે આમાં સાહેબ અવરોધ તો તાર હોય તો વાહક તારનો એનો પોતાનો અવરોધ હોય. એ તમને વાહક તારનો અવરોધ સાથી ઉદ્ભવે છે એ આની બહુ ડિટેલમાં આખી ચર્ચા છે. અને બાહ્ય અવરોધ જોડો તેનું અવરોધનું મૂલ્ય ફિક્સ રહે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. હવે આપણે ચર્ચા કરશું અહીંયા બીજો એક પોઈન્ટની. એ આવશે એની અંદર ખાસ કરીને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ. બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ બેટરીનું. ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? તો કે આ બેટરી છે ને 2 ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. 2 ધ્રુવો વચ્ચેના વિસ્થિતિમાનના તફાવતને એનું ટર્મિનલ વોલ્ટેજ ગણાય ટૂંકમાં. એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કોઈ પણ 2 બિંદુ વચ્ચેનો હોય. વિદ્યુત સ્થિતિમાન છે પરિપથના કોઈ બિંદુ આગળનું હોય. એટલે ટર્મિનલ વોલ્ટેજ છે બેટરીના 2 ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનના તફાવતને એ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય ટૂંકમાં. આ ટર્મિનલ વોલ્ટેજની મેં વાત કર્યા પછી બેટરીનું ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે? જો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ અથવા બેટરીનું ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. સૂત્ર આવું છે એનું કે બેટરીના ધન ધ્રુવ ઉપર આપણને એકમ ધન વિદ્યુતભાર દીઠ કેટલી ઉર્જા મળે છે તો આપણને પોતાને ખબર છે કેટલી ઉર્જા મળે છે. એના આધારે આપણે જોવાનું છે કુલ ઉર્જા કેટલી મળે તો કે જેટલી. આ જેટલી કુલ ઉર્જા અહીંયા ધન ધ્રુવ ઉપરથી મળે આપણને. એમાંથી આપણે ખર્ચાતી ઉર્જા શું કરી દેવાની? બાદ કરી દેવાની. એકમ ધન વિદ્યુતભાર દીઠ ખર્ચાતી ઉર્જા એટલે W બરાબર VQ. Q બરાબર 1 કુલમ ઓહમના નિયમ પરથી, V બરાબર IR ઓહમના નિયમ પરથી, V બરાબર IR અને આ Q બરાબર કેટલું લઈ લેવાનું? 1 કુલમ લઈ લેવાનું. એટલે ખર્ચાતી ઉર્જા કેટલી થઈ તો કે આટલી ઉર્જા ખર્ચાય. અને કેને હિસાબે ખર્ચાય તો કે આંતરિક અવરોધ જે લાગે વિદ્યુત દ્વારા ગતિ કરે ને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે બેટરીનું હોય એના ઉપર આટલી ઉર્જા W બરાબર IR જેટલી ઉર્જા શું થઈ જાય? ખર્ચાય. કુલ ઉર્જામાંથી ખર્ચાતી ઉર્જા બાદ કરી તો એ આપણને મળી ચોખ્ખી ઉર્જા મળી. આટલી ઉર્જા મળે. આ એકમ ધન વિદ્યુતભાર દીઠ આ શું થયું? કુલ ઉર્જા. આ એકમ ધન વિદ્યુતભાર દીઠ ખર્ચાતી ઉર્જા અને આ શું થાય? એની ચોખ્ખી ઉર્જા બેટરીની નેટ ઉર્જા. તો આપણે એમ કહીએ કે આ બેટરી વાહક તાર જોડ દો અહીંયા તો ખરેખર અહીંયા આ જે છે એના ધન ધ્રુવ ઉપર 5 વોલ્ટની બેટરી હોય તો અહીંયા 5 જૂલ ઉર્જા ન મળે. પૂરેપૂરી ઉર્જા ખર્ચાય. એ ખર્ચાઈ ઉર્જા જે એ આપણે ગણતરી કરવી જોઈએ, કેલ્ક્યુલેટ કરવી જોઈએ ભાઈ કેટલી ઉર્જા ખર્ચાઈ છે. તેનું એક એક્ઝામ્પલ હું તમને આપું. આ નેટ ચોખ્ખી ઉર્જા જોઈ છે આપણે બરાબર. તો હું એમ કહું કે આ બેટરી કેટલા એક્ઝામ્પલ આપું છું કે આ બેટરી છે એ 5 વોલ્ટની છે. એટલે આ 5 વોલ્ટ એમાં પ્રવાહ કેટલો હું કહી દઉં. માની લો આપણે ધારી લઈએ કે 1 એમ્પિયર પ્રવાહ વહે છે. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે તો કે આંતરિક અવરોધ માની લો કે 5 ઓહમ છે. તો આ ગણતરી કરો તો V બરાબર E - IR માં કિંમત મૂકો અહીંયા તો આ કેટલું છે? 5
5 - 1 ગુણ્યા કેટલું થાય 0.5, આમાંથી 0.5 બાદ કરી દો તમે એટલે કેટલું આવશે? આમાંથી તમારે 5માંથી 0.5 બાદ કરવાનું રહે તમારે. આ 5માંથી 0.5 બાદ કરી દો તમે તો આ તમારે વધશે એની અંદરથી ખાસ કરીને 4.5 આટલું વધે. એટલે એની હવે તમે ખરેખર જ્યારે આ પરિપથમાં પ્રવાહ ચાલુ હોય ત્યારે ખરેખર બેટરીના ધન ઉપર આપણને 5 જૂલ ઉર્જા મળવી જોઈએ. એ 5 જૂલ ઉર્જા ન મળે પણ કેટલી મળે? 4.5 જૂલ ઉર્જા મળે. એનો મતલબ કે આટલી ઉર્જા અહીંયા ખર્ચાઈ ગઈ આંતરિક અવરોધની હિસાબે. તો ચોખ્ખી ઉર્જા જેને નેટ ઉર્જા આપણે કહી છીએ એ નેટ ઉર્જા કેટલી મળે? 4.5 જૂલ ઉર્જા મળે. કારણ કે 4.5 એનું ટર્મિનલ વોલ્ટેજ થયું તો અહીંયા 4.5 જૂલ ઉર્જા તમને મળે. આટલી ઉર્જા ખર્ચાય. પરંતુ જો બેટરીમાંથી વહેતો પ્રવાહ આ તાર કાઢી નાખો તમે તો એ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી જાય. ઓપન સર્કિટ કન્ડિશનની પણ મારે તમને ચર્ચા ભેગી કરવી પડે. ઓપન સર્કિટ કન્ડિશન ઓપન સર્કિટ કન્ડિશન ક્યારે બને? પરિસ્થિતિ નિર્માણ થાય. કોઈ પણ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં ક્યારે આવે? એક તો પેલી વસ્તુ કહી દો, વાહક તાર તમે કાઢી જ નાખો, પરિપથ પૂર્ણ જ ન કરો. પરિપથ પૂર્ણ ન હોય આ કાઢી નાખો એટલે પરિપથ પૂર્ણ નથી. તો ખરેખર આમાંથી કોઈ વિદ્યુતભાર છે એ આમાંથી ગતિ કરવાનો નથી, કારણ કે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી જાય. વિદ્યુત પ્રવાહ અંદર અને બહાર ત્યારે જ વહે કે તમે બહારના ભાગમાં કોઈ સર્કિટ જોડી દો તો. આ સર્કિટ જોડી દીધી આપણે બહારના ભાગમાં અહીં સર્કિટ જોડી એટલે આમાંથી પ્રવાહ વહેવા માંડ્યો. પ્રવાહ વહેવો એટલે અંદરના ભાગમાં જે વિદ્યુતભાર ગતિ કરશે એ ઋણધ્રુવથી ધનધ્રુવ તરફ ગતિ કરશે. એટલે એમાં એના આંતરિક અવરોધ લાગશે અને આંતરિક અવરોધના હિસાબે એ શું કરશે? ઉર્જા ગુમાવશે. જે ઉર્જા ગુમાવશે એ મેં તમને એક્ઝામ્પલ આપ્યું એક, એ કેટલી ઉર્જા ગુમાવશે એક એક્ઝામ્પલ આપ્યું સામાન્ય સમજવા માટે. તો એ અહીંયા એની પાસે 4.5 જૂલ ઉર્જા રહી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ખાસ કરીને બેટરી જ્યારે ખાસ કરીને વાહકતાર જોડેલો ન હોય કે પરિપથ પૂર્ણ જ કરેલો ન હોય ત્યારે બેટરીના ધનધ્રુવ ઉપર પૂરેપૂરી 5 જૂલ ઉર્જા રહેલી હોય. એટલે ત્યારે એનું વિસ્થિતિમાન જ્યારે પ્રવાહ ચાલુ હોય ત્યારે એનું વિસ્થિતિમાન શું થશે? ઘટી જશે. એટલે એનો મતલબ કે આ પ્રવાહ નથી વહેતો તો આપણી પાસે સૂત્ર છે એની વાત કરીએ આપણે. V બરાબર શું લખીએ? તો કે V બરાબર E માઇનસ શું આવે? IR. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. જો I બરાબર શું હોય? 0 હોય. I બરાબર 0 હોય તો V બરાબર શું થઈ જાય? E થઈ જાય. એટલે પરિપથમાં વહેતો પ્રવાહ જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે આ ખાસ કરીને વિસ્થિતિમાનનો તફાવત છે બે ધ્રુવો વચ્ચેનો, એ કેના જેટલો થઈ જાય? એના EMF જેટલો થઈ જાય. એટલે એનો મતલબ કહેવાનો હેતુ એ છે અહીંયા કે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી જશે. એટલે OCC કહેવાય. આ બેટરીના ઓપન સર્કિટ કન્ડિશનમાં લઈ આવવાનો હેતુ પણ એક સિદ્ધ થાય છે કે તમે વોલ્ટમીટરનો ઉપયોગ કરો પ્રયોગશાળામાં. વોલ્ટમીટરનું કામ શું? તો કે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત માપવાનો, અથવા પરિપથના કોઈ પણ બે છેડા હોય એની વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત માપવાનો. એ મીટર જોડો તો એ શું માપે? વિદ્યુત પ્રવાહ માપે. હવે તમે પ્રયોગશાળામાં જે વોલ્ટમીટરનો ઉપયોગ કરો છો એ સાદું વોલ્ટમીટર છે. એ સાદું વોલ્ટમીટર છે ને એ બેટરીનું આ બેટરી હોય એના બે ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત જ માપી શકે. એ ક્યારેય આ બેટરીનું EMF માપી શકે નહીં. તો એ બેટરીનું EMF માપવા માટે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય કરવો પડે. હવે એવું કયું સાધન છે? તો કે પોટેન્શિયોમીટર. આવું એક સાધન આવે છે, આવશે તમારે ભણવાનું. પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટર છે જે એમાં શું છે કે એમાં આપણે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરી દઈએ છીએ. હવે પ્રવાહ શૂન્ય થઈ જાય એટલે એના બે ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત એના વિદ્યુત ચાલક બળ જેટલો થઈ જાય. એટલે ટૂંકમાં એક બેટરીનું સૂક્ષ્મ EMF માપવા માટે બેટરીને તમારે ઓપન સર્કિટ કન્ડિશનમાં લઈ આવવી પડે. અને ઓપન સર્કિટ કન્ડિશનમાં લાવવા માટે એક જ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે, સાધન છે કે જેની મદદથી આપણે બેટરીને ઓપન સર્કિટ કન્ડિશનમાં લઈ આવીએ છીએ ટૂંકમાં. એટલે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ આપણે અહીં ચર્ચા કરી એ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સની મેં તમને અહીંયા વાત કરી, ઓપન સર્કિટ કન્ડિશનની વાત કરી કે બેટરીને ઓપન સર્કિટ કન્ડિશનમાં કઈ રીતે લઈ આવી શકાય. આ સૂત્ર તમને જે અહીંયા આપેલું છે V = E - IR, એમાં તમારે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શોધવો હોય તો એ મળી જાય તમને. અને બીજું એક સૂત્ર પ્રવાહનું તમને કહી દઉં કે તમારે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ જોતો હોય તો પણ તમને એ સૂત્ર આવું છે કે એનો ઉપયોગ કરી શકો તમે. V = તમારી પાસે E - શું છે? IR છે. ઓહમના નિયમ પરથી તમે V બરાબર અહીંયા IR મૂકી દો
તો IR આ ઓહમના નિયમ પરથી V બરાબર IR. ઓહમનો નિયમ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો બાળકો, એટલે તમને ખબર જ છે. V બરાબર IR બરાબર E કૌંસમાં શું આવશે IR. આ બાજુ લઈ લ્યો એને, બરાબર. આ જે છે આપણે સ્મોલ r આવશે, સોરી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે અહીં લેતા હતા એ ઉપરનું સૂત્ર લીધું છે એટલે સ્મોલ r આવશે અહીંયા. આને આ બાજુ લઈ લ્યો તમે, તેમાંથી I કોમન કાઢી લ્યો, તો I કોમન કાઢો તો શું આવશે R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ શું આવશે E. તો અહીંયા I બરાબર શું લખી શકો તમે, I બરાબર Eના છેદમાં R પ્લસ શું આવશે R, આવું આવે. આ કુલ EMF છેદમાં કુલ અવરોધ, આ સૂત્રનો બહુ ઉપયોગ થાય છે કુલ પ્રવાહ જોતો હોય ત્યારે. ખાસ કરીને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ તમારે શોધવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ તમે મેક્સિમમ કરો છો. એટલે એક યાદ રાખજો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમારે શોધવાનો આવે તો એના માટે શું કરવું, તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ તમે શોધી શકો એની અંદરથી. તમારે આરને એમાંથી કરતા બનાવી દો તો તમે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ અહીંયા તમે શોધી શકો છો ટૂંકમાં. હવે આ બધા સૂત્રોનો ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા તમે બીજું શોધવા માટે જો આ માની લો કે કુલ પ્રવાહનું સૂત્ર મૂકી દો, E માઇનસ આઈની જગ્યાએ મૂકી દો, Eના છેદમાં શું આવશે તો કે R પ્લસ R અને ઇન્ટુ શું આવશે તો કે R. આમાંથી તમારે કાંઈ નથી કરવાનું, અને આ પદને જ આ બધું લઈ લ્યો, Eના છેદમાં શું આવશે R પ્લસ R ઇન્ટુ R બરાબર E માઇનસ શું આવશે V, આવું થાય. એટલે તમારે અહીંયા એ સૂત્રમાં જે જોતું હોય એને તમારે કરતા બનાવવાનો રહે ટૂંકમાં, બીજું કાંઈ નથી. હવે આરને ઉપર ગુણાકારમાં લઈ જાઓ તમે, છેદમાં આવી જશે સોરી, એટલે તમે અહીંયા સાદરૂપ સાઈડમાં આપી દઉં છો, અહીંયા આવું થશે Eના છેદમાં, અથવા તમે એક બરાબર આ પદ સાદરૂપ આપો એટલે R પ્લસ શું આવશે R ઇઝ ઇક્વલ ટુ E માઇનસ V છેદમાં શું આવશે R. આ છેદમાં જતો રહેશે, છેદમાં વહી ગયા પછી તમારે આમાંથી શું જોઈએ છે, R જોઈએ છે. તો R તમારે જોતો હોય તો એ બીજું એક કામ કરો ને, સીધું આ ઉપર લઈ લ્યો, આરને ઉપર લઈ લ્યો અને ઉલટા એની બાજુ લઈ જાઓ તોય થઈ જશે તમારે. એટલે આરને ઉપર લઈ લ્યો તો આ E માઇનસ V બરાબર. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આંતરિક અવરોધ શોધવાની વાત કરતા હતા એમાં સાદરૂપ થોડુંક અહીંયા મેં તમને ટૂંકાવીને પાછું કરી આપ્યું છે. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR હતું આપણી પાસે, તો એમાં આપણે કાંઈ નથી કર્યું, IRને આ બાજુ લઈ લીધો, Rને કરતા બનાવ્યો, R બરાબર E માઇનસ V છેદમાં I. ઓહમના નિયમ પરથી I બરાબર Vના છેદમાં R લખાય, તો આપણે કાંઈ નથી કર્યું, Iની કિંમત અહીં નીચે મૂકી દીધી અહીંયા. એટલે સીધું આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શોધવાનું સૂત્ર છે એ તમને મળી જાય. એટલે આંતરિક અવરોધ ક્યાંય તમને માની લો કે શોધવાનો આવે, બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, તો આ તમે આ રીતે શોધી શકો છો. ટર્મિનલ વોલ્ટેજ જોતું હોય તો આનો ઉપયોગ કરી શકો છો, કુલ EMF જોતું હોય તો એ પ્રમાણે આવશે, અને કુલ પ્રવાહ તમારે જોતો હોય તો મેં હમણાં સૂત્ર તમને તારવી દીધું કુલ પ્રવાહનું. કુલ પ્રવાહ બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઘણીવાર એવું પણ બને કે કોઈ બેટરી માની લો કે તમને આપી છે, તો એ બેટરીમાં તમારે શું થાય કે આંતરિક અવરોધ આ બાહ્ય અવરોધ આપ્યો જ ન હોય, આ બાહ્ય અવરોધ નથી આપ્યો માની લ્યો, એવું પણ બનશે. તો બાહ્ય અવરોધ તમે ન આપ્યો હોય તો તમારે છેદમાં ખાલી આંતરિક અવરોધ જ મૂકી દેવાનો. તો આ જે તમને મળશે ને અહીંયા ખાસ કરીને જો આનું આ 0 કર્યો એટલે આઈનું મૂલ્ય મહત્તમ મળશે. આ સ્થિતિમાં આને મહત્તમ પ્રવાહ કહેવાય. મહત્તમ પ્રવાહ તમારે જોતો હોય તો આ ઘણીવાર તમને બાહ્ય અવરોધ આપ્યો જ ન હોય તો તમારે આ સૂત્રનો અંદર ઉપયોગ કરી લેવાનો. એટલે આપણે જે અહીં ચર્ચા કરી એ પ્રમાણે બેટરીનું EMF, બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ છે એની ચર્ચા કરી. હવે ફરીથી હું તમને એક વસ્તુની આ 2.3 પોઈન્ટ કહી દઉં, એ તમે યાદ રાખજો. કોઈ પણ બેટરી આપી હોય એમાં ખાસ પ્રવાહ ઊંચાવી સ્થિતિમાનથી નીચાવી સ્થિતિમાન તરફ જાય એ એક ધ્યાનમાં રાખવાનું, અને જેમ જેમ પ્રવાહની દિશામાં આગળ વધો એમ વિસ્થિતિમાન ઘટતું જાય. બીજી બાબત એ કે તમે ઇલેક્ટ્રોન છે એ નીચાવી સ્થિતિમાનથી ઊંચાવી સ્થિતિમાન તરફ ગતિ કરતો હોય એટલે એમાં ખાસ કરીને એનું વિસ્થિતિમાન શું થાય, વધતું જાય આ સ્થિતિની અંદર. અને કોઈ પણ તમારે ઉર્જાનું સંબંધિત વાત હોય તો એમાં તમારે ઉર્જા એકમ ધન વિદ્યુતભાર માટે ઉર્જા ગણવાની કહીએ તો VQ આ લઈ લેવાની. Q બરાબર આની અંદર તમારે Q બરાબર એની લઈ લ્યો, એક ઇલેક્ટ્રોન માટે કેટલી ઉર્જા જોતી છે એ તમને આના ઉપરથી મળી જાય. જો Q બરાબર અહીંયા 1 વોલ્ટ વિસ્થિતિમાનનો તફાવત રાખો, 1 વોલ્ટ, ઇલેક્ટ્રોનની સંખ્યા n લઈ લ્યો, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻−19 લઈ લ્યો, તો આ કેટલી આવે 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ ઉર્જા થાય. આટલી ઉર્જા મળે. 1 કુલમ ધન વિદ્યુતભાર લ્યો તો અહીંયા સીધું તમારે 1 કુલમ માટે Q બરાબર શું લઈ લેવાનું, 1 કુલમ લઈ લેવાનું રહે. તો આ ઇલેક્ટ્રોન માટે જોતી હોય તો આ ઉર્જા ગણવી. એટલે જે બેટરી 1 ઇલેક્ટ્રોનના પરિપથમાં ભ્રમણ કરવા માટે
જે બેટરી એક ઇલેક્ટ્રોનને આમ પરિપથમાં ભ્રમણ કરવા માટે 1.6 × 10⁻⁹ જૂલ ઉર્જા પૂરી પાડે તો તે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાય? 1 વોલ્ટ કહેવાય. જો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો. આ ઉર્જા છે એ આટલી ઉર્જા બેટરી પૂરી પાડે. જો એટલી ઉર્જા પૂરી પાડે બેટરી, કોઈ પણ બેટરી, તો સમજી લેવાનું તમારે આની વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. જો હું ફરીથી કહી દઉં વાક્ય આખું કે જે બેટરી એક ઇલેક્ટ્રોનને આમ પરિપથમાં ભ્રમણ કરવા માટે 1.6 × 10⁻⁹ જૂલ ઉર્જા પૂરી પાડે તો તે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો કહેવાય? તો કે વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. 1 કુલમ ધન વીજભાર માટે લ્યો તો આ Q બરાબર 1 કુલમ લઈ લેવાનું તો તમને 1 વોલ્ટ સીધું મળી જાય. ધન વિદ્યુતભાર માટે લ્યો તો ઇલેક્ટ્રોન માટે આટલું લેવાનું રહે. એટલે ઘણી વખત આ મૂલ્ય જો બમણું કરી નાખો, તમે 3.2 કરી નાખો, તો જે બેટરી એક ઇલેક્ટ્રોનને પરિપથમાં ભ્રમણ કરવા માટે 3.2 × 10⁻⁹ જૂલ ઉર્જા પૂરી પાડે તો બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાય? 2 વોલ્ટ કહેવાય. એટલે કોઈ પણ બેટરી હોય એનું ટર્મિનલ વોલ્ટેજ જોતું હોય, બરાબર, એનું કુલ EMF ગણવું હોય, પછી તમારે એનો આંતરિક અવરોધ ગણવો હોય કે આ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ ગણવો હોય તો આ સૂત્ર આંતરિક અવરોધનું છે. આ સૂત્ર, ત્રણેય સૂત્રો હું તમને બોક્સ કરી દઉં. એ સૂત્ર બરાબર મગજમાં આ રાખજો, કારણ કે એનો વારંવાર ઉપયોગ આવશે તમારે. આ નંબર 1, પછી આ નંબર 2 અને નંબર 3 આ યાદ રાખવાના તમારે. અને જો મહત્તમ પ્રવાહ ક્યારે મળે તો કે R બરાબર 0 હોય તો આ બેટરીમાંથી મહત્તમ પ્રવાહ તમને મળે. એટલે આ બેટરીનું મિકેનિઝમ છે આખું. બહુ બહોળા પ્રમાણમાં આપણે એનો વિચાર કરીને સમજાવ્યું છે આખી વસ્તુ. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમારે આપેલો હોય ધ્યાનમાં લેવાનું. એટલે કોઈ પણ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં, એટલે OCCમાં ક્યારે આવે તો બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય, અને પ્રવાહ ત્યારે શૂન્ય થાય કે આ પરિપથ તમે પૂર્ણ ન કરો તો. આવા ધ્યાન રાખવાની. એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં આ બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત, જ્યારે બેટરીમાં તાર જોડી દો તમે અને પરિપથમાંથી વહેતા પ્રવાહ વહેતો હોય ત્યારે મળતા વિસ્થિતિમાનના તફાવત કરતાં કેવો રહેશે? વધારે રહેશે. કોઈ એવી બેટરી બની નથી કે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સંપૂર્ણ 0 હોય. આદર્શ સ્થિતિમાં વિચારી એ અલગ વસ્તુ છે. એટલે અહીંયા મેં ખાસ આ કેટલા પોઈન્ટ સમજાવ્યા તમને આમાં વધારાના, કે વિદ્યુતચાલક બળ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન, આંતરિક અવરોધ, બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ, પછી બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ, અને બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન OCC ક્યારે આવે આ બધી વાત સમજાવી દીધી. બેટરીમાં અવિદ્યુતીય બળ લાગે, વિદ્યુતીય બળ લાગે એની ચર્ચા કરી, અને એનું કાર્ય શું, વિદ્યુતીય બળ અને અવિદ્યુતીય બળ, એની ચર્ચા કરી આપણે. એટલે આ બધી બાબતો છે મેં, અને એ તમને સમજાવ્યું કે બેટરીને તમારે ઓપન સર્કિટ કન્ડિશનમાં લઈ આવી હોય તો તમારે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરવો પડે, અને એના માટે પોટેન્શિયોમીટરની ખાસ રચના કરવામાં આવી છે. ટૂંકમાં આ પોટેન્શિયોમીટરની મદદથી તમે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરી શકો. આજે મેં તમને ચર્ચા કરી એ બધું આપણું અગત્યનું એમાં હતા. જે વિદ્યુત પ્રવાહની પણ વાત કરી આગળના લેક્ચરમાં, અને વિદ્યુત ભારની વાત કરી. આ ફંડામેન્ટલ બહુ અગત્યનું છે. તમે બહુ વ્યવસ્થિત એને સમજો, અને આનું તમારે PDF જોતું હશે તો હું તમને એનું લખાણ મોકલીશ. અહીંયા આપણો લેક્ચર નંબર 4 છે જે એ પૂરો કરીએ છીએ, અને આ ટોપિક પૂરો થાય છે. જય સ્વામિનારાયણ. અસ્તુ.